નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટની. ગઈકાલે માર્કેટે કેવો કારોબાર કર્યો છે તેના પર આપણે વાત કરીશું. નિફ્ટી ફ્યુચર કે જે તેજી ઉપર યથાવત રહી શકે છે. ગઈકાલની આપણે ખાસ કરીને વાત કરીએ તો શેરબજાર સામાન્ય ઉછાળા સાથે જે બંધ રહ્યું હતું અને તેની સાથે અન્ય કયા કયા સમાચાર છે કે જે ખાસ આજે આપને જાણવા લાયક છે. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટથી આપણે વાત કરીશું કે કઈ કઈ બાબતો છે કે જે ખાસ અસર કરી શકે છે અને તેની સાથે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના પર ખાસ નજર રહી શકે છે આજે, અને ગઈકાલે ખાસ કરીને કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં તેજી અને મંદી જોવા મળી રહી છે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. સાથે જ આપણે વાત કરીએ તો ગ્લોબલ લેવલ પર જે અત્યારે વાતો ચાલી રહી છે, ગ્લોબલ લેવલ પર જે અત્યારે સ્થિતિ છે તેની અસર શું છે એ તમામ બાબત પર આપણે ચર્ચા આજે કરવાના છીએ. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો સૌથી પહેલાં માર્કેટની સ્થિતિ ગઈકાલે કેવું રહ્યું માર્કેટ ગઈકાલે ખાસ કરીને, અને તેની સાથે આપણે વાત કરીએ તો આજે માર્કેટ કેવું રહી શકે છે, કઈ કઈ ખાસ બાબતો છે કે જે અસર કરી શકે છે, સાથે ગ્લોબલ લેવલ પર શું સંકેત? ગઈકાલે તો માર્કેટ આપણા ત્યાં તો બંધ હતો, પણ ગ્લોબલ ક્યુઝમાં જોવા જઈએ તો 2 દિવસમાં ઓલમોસ્ટ હું કહું તો કોઈ ફેરફાર નથી. માર્કેટ એઝ ઇટ ઇઝ જ હતો અને ઇટ વોઝ એક્સપેક્ટેડ કે માર્કેટમાં હવે જે સમય છે, બેઝિકલી મેં આપને 24 તારીખની વાત કરી હતી અને બીકોઝ ઓફ એક્સપાયરી હું એને કદાચ થોડોક એક યાદ દિવસ વધારે આપી શકું છું. કહેવાનો ભાવાર્થ એ છે કે 24 તારીખ એક ટર્નિંગ ડેટ છે. હવે ટર્નિંગ ડેટનું મહત્વ ઘણા બધા થતા હોય છે, કારણ કે બેસિકલી ગેમમાં શું કેવું કહેવાય છે કે આ એક ટ્રેન્ડ ચેન્જ ડેટ છે. હવે ટ્રેન્ડ ચેન્જ ને તમે કઈ રીતના પ્રિડિક્ટ કરો છો એ જોવાની વાત છે, રાઈટ? તો 24th વોઝ ધ ટ્રેન્ડ ચેન્જ ડેટ અને આપણે જોઈએ તો 24 તારીખે માર્કેટે એક આપણને પોઝિટિવ મૂવ નથી આપ્યો, નેગેટિવ મૂવ જ આપણને દેખાડ્યો છે. હવે એના આજુબાજુમાં હવે 2 થી 3 દિવસ નોર્મલી કન્સિડર થતું હોય છે કે 2 કે 3 દિવસ ઓર એટલીસ્ટ 1 ડે ઇઝ ટુ બી કન્સિડર્ડ. બટ કારણ કે 24th અને 27th એટલે આજે એક એક્સપાયરી ડેટ છે, એટલે વી કન્સિડર 27th એઝ એન ઇમ્પોર્ટન્ટ ડેટ. તો આજે અગત્યનો દિવસ થશે. જો મંદી જે કન્ટિન્યુ રહી છે, મે બી કદાચ આજે it may stop or else market may be again subdued and then again give you a trend tomorrow onwards. So આજનો દિવસ again you have to be cautious, don't get carried away. માર્કેટ મિક્સ દેખાડી રહ્યો છે એટલે કઈ રીતના કે પોઝિશનલ ટ્રેડરની હું વાત કરું છું, ઇન્ટ્રાડે ટ્રેડરની વાત નથી કરતો. મિક્સ એટલે દેખાડી રહ્યો છે કે નિફ્ટી જે છે એ વીક છે. બેંક નિફ્ટી હજી ઓલ પેરામીટર્સ વીક થઈ નથી. શિવમ, સમજવાની વાત છે. આમાં કેવું છે કે બધા એનાલિસ્ટો એમની જગ્યાએ સાચા હોય છે. સવાલ છે કે તમે એનાલિસ્ટને કેટલું સમજો છો. ગઈકાલે પણ એક મને એવા વ્યક્તિ એક મળ્યા જે ખરેખર બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે, બટ he was basically cursing all the analysts, બધા એનાલિસ્ટોને કર્સ કરતો હતો. હવે ઠીક છે, હવે બધા પોતપોતાની સ્ટડી લઈને બેઠા. હું ઘણી વખત હું કહેતો હોઉં છું કે સ્ટોક માર્કેટમાં જ્યારે તમે ટેકનિકલ એનાલિસ્ટની સલાહ લેતા હો તો ટેકનિકલ એનાલિસ્ટમાં ઘણી બધી સ્ટડીઓ છે. ગેન્સ છે, એલિયટ વેવ છે, ઇચિમોકુ છે, તમારો ડાઉ જોન્સ છે, અમુક આરએસઆઈ કરે, અમુક એમએસસીડી કરે, અમુક સ્ટોકેસ્ટિક કરે, અમુક હેનિકેન કરે, વગેરે વગેરે. મીન્સ યુ હેવ એન નંબર ઓફ કાઉન્ટ કરવા બેસીસ સી ખબર કેટલો થશે. And you don't know which fund manager is using what analysis for what instrument.
રાઈટ? તો આ બધી વસ્તુ તમારે સમજવાની છે. સો બિફોર કર્સિંગ મેં એને એટલું જ કીધું, મેં કીધું કોઈને તમે મીન્સ નેગેટિવ કહો એ પહેલા એને સમજવાનો પ્રયત્ન કરો કે શું કહેવા માંગે છે. Then, અચ્છા, હવે હું એક વસ્તુ કહેવા માંગુ છું કે નિફ્ટી આપણે સૌ જાણીએ છીએ વીક છે. આપણે સૌ જાણીએ છીએ કે એક અગત્યનો લેવલ હતો નિફ્ટીમાં 22,800 નો. બરાબર, આપણે બધું જાણીએ છીએ કે એના કરતા નીચે ટ્રેડ કરે છે. બીજા બી પેરામીટર્સ છે, ફક્ત 22,800 થી, કારણ કે 6 વખત 5 વખત બાઉન્સ થઈ ગયું છે એટલે આપણે બસ એને લઈને પકડી રાખીએ ના. 22,800 કેમ? અમુક ટાઈમ સાયકલ પ્રાઇસ એક્શન ની વાત કરતા હોય. સી એવરીવન હેઝ અ ડિફરન્ટ સ્ટોરી. મારા કહેવા પ્રમાણે નિફ્ટી, યસ, it has satisfied all my studies. હું જે સ્ટડી સમજુ છું એ બધી સ્ટડીને નિફ્ટીએ ફોલો કરી છે અને નિફ્ટી હેઝ કમ ઇનટુ નેગેટિવ ટ્રેન્ડ. સ્ટોપ લોસ શું છે? આ વર્ષનો હાઈ. હવે આ પૂછો સાહેબ એ તો બહુ દૂર થઈ ગયું. જે થઈ ગયું થઈ જે છે. હું પોઝિશનલ વાત કરું છું, હું ઇન્ટરડેમાં વાત નથી કરતો. ઓકે, વોટ અબાઉટ બેંક નિફ્ટી? તો નો, બેંક નિફ્ટી હજી વીક થઈ નથી. બેંક નિફ્ટી સપોર્ટના નજીક છે. તો હું બેંક નિફ્ટીમાં તમને એટલીસ્ટ કહીશ કે હા, અહીંયા તમે એક બાયનું રિસ્ક લઈ શકો છો. પણ કારણ કે નિફ્ટી તમારી વીક છે તો બેંક what extraordinary play it can give you, એ અગત્યની વસ્તુ છે, રાઈટ? કારણ કે આ જે ક્રિકેટ મેચ છે તો ક્રિકેટ મેચમાં બે પ્લેયર હોય આમને સામને તો જ એક બીજો વ્યક્તિ કોહલી સેન્ચુરી બનાવી શકે, કારણ કે સામે એને સપોર્ટ મળેલો. એક એકલો વ્યક્તિ can't win the match or can't stand alone till the end. બીજી બાજુથી વિકેટ તમારી પડતી જાય તો હાલના તબક્કે એ પોઝિશન છે કે the other batsman is weak. નિફ્ટી ધ મેઇન બેટ્સમેન એ વીક છે અને અહીંયા તમારો ઓપનિંગ બેટર નથી, એક ઓલરાઉન્ડર છે બેંક નિફ્ટી. અને બેંક નિફ્ટીમાં બી કદાચ ઘણી બધી હલચલો આવતી હશે કે આવશે. લેટ્સ સી વોટ હેપન્સ, જોઈએ. બટ આ સિચ્યુએશન બેસિકલી છે. હજી ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ છે વિચ આર પોઝિટિવ, વિચ આર મેકિંગ અ ન્યૂ હાઈ ધીસ યર. આ વર્ષના નવા હાઈ બી બનાવી રહ્યા છે એવા બી ઇન્સ્ટ્રુમેન્ટ છે. એવા ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એવા ઇન્વેસ્ટમેન્ટમાં સ્ટોપ લોસ સાથે તમે આગળ વધી શકો છો. આજે આપણે દર્શકોના પ્રશ્ન લઈએ. ઘણા સમયથી આપણે નથી લીધા, પણ આજે પ્રયત્ન કરીએ કે દર્શકોના પ્રશ્ન લઈને આપણે એમને સેટિસ્ફાઈ કરીએ. ચોક્કસથી. તો દર્શક મિત્રો, આપના કોઈ સવાલ હોય તો તે આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા ખાસ કરીને તે આપ અહીંયા પૂછી શકો છો. અને ત્યારબાદ આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ ચર્ચા કરીશું. આ ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ તો લેવલ્સ રહેશે અને તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. તો કોલરની વાત કરીએ. સૌથી પહેલાં કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચાને શરૂઆત કરીએ. હલો, ચાંદખેડાથી વિજયભાઈ બોલું છું. જણાવશો. આજે હરેશભાઈ નો જન્મદિવસ છે તો એમને શુભેચ્છા પાઠવી. હેપી બર્થડે હરેશભાઈ. બસ મારો બીજો કોઈ પ્રશ્ન નથી. જી, દર્શકોને આપનો બર્થડે યાદ છે અને દર વર્ષે જે પ્રકારે તે વિશ કરતા હોય છે, આજે પણ ચાંદખેડાથી આપણી સાથે જોડાયા હતા વિજયભાઈ અને તે હરેશભાઈ જોડાયા છે અને તમને જણાવ્યું આપને બર્થડે વિશ કરી છે. થેન્ક યુ વિજયભાઈ. તમારો પ્રેમ, આપણે ચેનલ શરૂ થઈ જ્યારે સિટી કેબલ, જીટીપીએલ, નિર્માણ, મને યાદ છે મારા છેલ્લા 20 વર્ષથી, મને યાદ કયા વર્ષે તમે શરૂઆત કરી હતી, બટ પ્રોબેબલી શરૂઆતના સમયથી તમે દર વર્ષે આપ ફોન કરો છો ને મને આશીર્વાદ આપતા રહો છો. રેગ્યુલરલી બી આપ મને કોન્ટેક્ટ કરો છો અને આપને મારો બર્થડે યાદ છે. ખૂબ ખૂબ આભાર. આપના પ્રેમ છે, આપ અને આપના જેવા તમામ મિત્રોનો પ્રેમ છે કે આજે બી હું તંદુરસ્ત
છું આપના સમક્ષ. થોડી ઘણી બીમારીઓ તો ચાલ્યા કરે, પણ હું આપના સમક્ષ તંદુરસ્ત છું ને હું આવા દિવસમાં બી હું આપના સાથે આપના સમક્ષ આમ આવી રીતે બેઠો છું અને માર્ગદર્શન આપવા બેઠો છું. તો ખરેખર આપણે આજે સ્ટોક માર્કેટમાં મીન્સ આજે નહીં તો કાલે આપણે એન્જોય કરીશું, કોઈ ના નથી, પણ અત્યારે માર્કેટ થોડુંક ડામાડોલ ચાલી રહ્યું છે. આશા રાખું કે આજે એક શુભ દિવસ છે, તો મારા માટે પર્સનલી એક શુભ દિવસ છે અને તમામ માટે, તમારા બધા ટ્રેડર્સ માટે આજથી કદાચ શુભની શરૂઆત થઈ જાય. થેન્ક યુ. એક અન્ય કોલર જોડાયા છે આપણી સાથે. હલો. ફોન કટ થઈ ગયો છે. આગળ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ પર. આપણે વાત કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ લેવલ્સની ચર્ચા કરીએ આપણે. તો સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે એનએમડીસી. એનએમડીસી, ઓકે. જો સપોર્ટ ઉપર છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, કે પોઝિશનલ ટ્રેડર્સ માટે બી કહું તો હજી આ ઇન્સ્ટ્રુમેન્ટ વીક થયો નથી. તો આપ આમાં બાય નું ધ્યાન રાખી શકો છો, બટ બાય નું ધ્યાન શુડ નોટ બી એગ્રેસિવ, રાઈટ. 100% બાયમાં હજી આ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. સર્ટન લિમિટેશન્સ છે કે કોન્સોલિડેટ થતો જોવા મળે છે. સ્ટોપ લોસ હિટ થયો નથી, એ સ્વાભાવિક વાત છે. 60 થી નીચે બંધ આપે એટલે 59 આપણે લઈએ, 59 ની નીચે બંધ આપે ટ્રેડ કરવાનું શરૂ થાય પછી જ આ ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય છે. આ મહિનાનો લો અહીંયા 60 રૂપિયા ને 14 પૈસા છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ મહિનાનો લો તોડે એટલે મેં 59 તમને કીધું છે, 60 ના નીચે છે, પણ મેં 59 તમને કીધું છે. તો આ મહિનાના લો થી ₹1.25 નીચે એટલે 59 ના નીચે બંધ આપે ટ્રેડ કરે તો જ આ ઇન્સ્ટ્રુમેન્ટ વીક છે. પોઝિટિવ થવાની સંભાવના આના અંદર મને 66 ઉપર બંધ આપે ને ટ્રેડ કરે, એટલે 66 એક નડતર મને જોવા મળી રહ્યું છે હાલના તબક્કે. 66 ની ઉપર હું નેક્સ્ટ લેવલ આપીશ, દેટ વુડ બી 69. તો 66 to 69 would be one strong resistance zone. 69-70 બી તમે લઈ શકો છો. પછી જ આના અંદર પોઝિશનલ પોઝિટિવનેસ તમને જોવા મળી શકે છે. જી, એક અન્ય કોલર જોડાયા છે આપણી સાથે. હલો. દેવથી હરેશભાઈ બોલું છું. મારી પાસે ટાટા સ્ટીલ પડ્યા છે 128 ના. હવે મારે વેચવાની ગણતરી છે અને અઠવાડિયું રોકાઈ શકું એમ છું, તો હું કયા ભાવે વેચી શકું? ટાટા સ્ટીલ પડે છે 128ના ભાવના, તેમને વેચવા છે. હજી પણ વીક રોકાઈ શકે છે, તો કયા ભાગે વેચી શકાય અને શું કરી શકાય? ટાટા સ્ટીલ પોઝિટિવ દેખાય છે, લોંગ ટર્મ માટે પોઝિટિવ છે. હવે એમને મને કીધું છે કે અઠવાડિયા માટે, તો હવે અઠવાડિયા માટે ક્વાઇટ પોસિબલ, જે ગઈકાલે મારા મિત્ર બધા માટે કહેતા હતા એવી પરિસ્થિતિ કદાચ તમારા માટે ઊભી થઈ શકે છે. આઈ ડોન્ટ નો, પણ શક્યતા થોડીક ઓછી છે. હવે હું અહીંયા ચાર્ટમાં જોવા જાઉં છું તો વીકલી ચાર્ટમાં મને આ ઇન્સ્ટ્રુમેન્ટ હાયર હાયર લો દેખાડી રહ્યો છે. અને આ અઠવાડિયામાં તો આ શરૂઆત છે. રેઝિસ્ટન્સના નજીક આ ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું છે. 143-44 રૂપિયાનું રેઝિસ્ટન્સ છે. એના ઉપર ચાલી જાય તો ચિંતાની વાત નથી, કારણ કે ગયા સપ્તાહનો હાઈ જે છે દેટ ઇઝ 141.60, એન્ડ આ સપ્તાહમાં એને ગયા સપ્તાહનો હાઈ ક્રોસ નથી કર્યો, જે છેલ્લા 4 સપ્તાહથી કરી રહ્યો છે. તો થોડું કોશિયસ રહો, અને પ્રેફરેબલી મને એવું લાગે છે કે લાસ્ટ વીકનો લો દેટ ઇઝ 130.73 એ તમારું નિયર બાય સપોર્ટ રહેશે, કારણ કે તમારું ટાઈમ ફ્રેમ બહુ ઓછો છે, રાઈટ. તો 130 રૂપિયા ને 73 પૈસાનો તમારો શોર્ટ છે. સો એની લેવલ બિલો ધીસ શુડ બી યોર સપોર્ટ લેવલ. પ્રોફિટ બુકિંગમાં મેં તમને જેમ વાત કરી 143-144 આ એક નજીકનું એક રેઝિસ્ટન્સ ઝોન છે.
you can hedge it there. બાકી otherwise તો Tata Steel looks somewhat good, right? તો હું એકદમ તો તમને વેચવાની વાત નહીં કરું, બટ રેઝિસ્ટન્સ ના નજીક છે એટલે આપણે બેસિકલી એને હેજ કરીએ, સ્ટોપ લોસ હિટ થાય ત્યારે આપણે એક્ઝિટ કરીએ. જી, એક અન્ય કોલર જોડાયા છે. હલો હલો હલો, આપને અવાજ આવી રહ્યો છે? હલો જી, અવાજ નથી આવી રહ્યો અત્યારે. આગળ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ પર. આરઈસી. REC માં હું ઇન્વેસ્ટમેન્ટની સલાહ નહીં. સોરી, REC is not an investment instrument as of now. હાલના તબક્કે નથી. અહીંયા વીકનેસ જોવા મળી રહી છે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં સુધી 545 પોઝિશનલની વાત કરું છું, જ્યાં સુધી 545 ની ઉપર બંધ ના આપે, ટ્રેડ ના કરે, ત્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ સેલ ઓન એવરી રાઇઝ. હવે આપ જોઈ લો, તો આ મહિનામાં લો બન્યો છે 375, બંધ આપ્યું છે 383-84, અને હું તમને 545 નો લેવલ આપું છું. છે ને લોંગ ટર્મ, તો ઇટ ઇઝ અ વીક ઇન્સ્ટ્રુમેન્ટ. નજીકમાં નજીકનું તમને રેઝિસ્ટન્સ આપવું તો 545 ની જગ્યાએ તમને 455-460 કહું. દેટ ઇઝ નિયર બાય. હજી નજીક કરવું છે તો હજી બી નજીક નીકળે છે, પણ ધેન અગેન એટ ધેટ ટાઈમ યુ કન્સલ્ટ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર. જી, એ કોલર જોડાયા છે. હલો હેલો, આપનું નામ જણાવશો, સવાલ જણાવશો. હા, મારું નામ સુરેશ પટેલ છે, બોડકદેવથી બોલું છું. આપનો સવાલ જણાવશો. મારો સવાલ બે સવાલ છે. પરેશભાઈ નું તો પહેલા તો એમની બર્થડે માટે શુભકામના. સુરેશભાઈ છે બોડકદેવથી, આપને બર્થડેની શુભકામના પાઠવે છે. ઓહો, થેન્ક યુ સુરેશભાઈ, કેમ છો? અને પહેલો પ્રશ્ન એવો છે કે અત્યારે આજે ન્યૂઝ છે કે 5 PSU બેંકમાં કેન્દ્ર સરકાર 20% હોલ્ડિંગ વેચે, તો એની અસર શું થશે 5 બેંકો ઉપર? બસ મજા. બેંકો ઉપર શું, આપનો સવાલ ફરીથી જણાવશો? હલો સુરેશભાઈ, અવાજ આવી રહ્યો હોય તો આપનો સવાલ ફરીથી જણાવશો. આજના ન્યૂઝ છે કે 5 PSU બેંકોમાં કેન્દ્ર સરકાર 20% હોલ્ડિંગ વેચશે. એ 5 બેંકો છે, બેંક ઓફ મહારાષ્ટ્ર ને બીજી 4 છે. તેમાં મારું હોલ્ડિંગ સારું હોય તો અસર શું થશે આજે બેંકના આપેલા બજાર ઉપર? એવું જાણવું છે કે 20% હોલ્ડિંગ જે 5 બેંકો છે તેમાં વેચવા આવું છે તો શું અસર તેની થઈ શકે છે? જો માર્કેટમાં સરકાર ક્યારે વેચવા આવે, જ્યારે એમને એમ લાગતું હોય કે વેલ્યુએશન પ્રોપર થઈ ગઈ છે, અને પ્રોપર વેલ્યુએશન હોય એટલે વેચવા આવે, એટલે ક્યાંક થોડુંક માઇનર કરેક્શન તમને જોવા મળી શકે. બટ અધરવાઇઝ મને તો એવું લાગે છે કે ના, કારણ કે આમાં સરકાર છે તો ક્વાઇટ પોસિબલ કદાચ આ ઓલમોસ્ટ સપોર્ટના નજીક પણ આવી ગઈ હોય. હવે 5 બેંકને ટેકનિકલી આપણે ઇન્ડિવિજ્યુઅલ જોવા જઈએ ત્યારે જ એની માહિતી આપણે મીન્સ એક્ઝેક્ટલી આપણે એની ચાલ કહી શકીએ કે કયા લેવલ ઉપર આ ચાલશે, ત્યારે જ એને મળશે. ફંડામેન્ટલી જોવા જાવ કે ટેકનિકલી એ રીતના મીન્સ હું ચાર્ટને સાઈડમાં મૂકી દઉં છું, ફિગર વર્ક નથી જોવા જતો, બીજી રીતે જોવા જાઉં છું તો કેવું છે કે આ એક પોઝિટિવ વાત છે. બેંકનું પરફોર્મન્સ વધારે સારી રીતે વધશે. જે રીતના મીન્સ આ બધી બેંકો છે ને એક જમાનામાં મીન્સ ઓલમોસ્ટ બંધ થાય એવી બેંકો હતી. મીન્સ ત્યાં લોસ વોઝ એક્સ્ટ્રીમ, અને એટ ધેટ ટાઈમ નોબડી વોઝ રેડી ટુ એક્સેપ્ટ ઇટ. આજે એટલીસ્ટ એ કેટેગરીથી ઘણી ઉપરની કેટેગરીમાં આવી ગઈ છે, અને હવે એવી કેટેગરીમાં આવી ગઈ છે ને ઇટ હેઝ બીન ફિલ્ટર્ડ. તો હવે એવી ફિલ્ટર્ડ કેટેગરીમાં આવ્યા બાદ now it has come into the market to sell itself. એટલે ગવર્મેન્ટ આવી છે અને સેલ કરવા માટે.
તો હવે તમને અહીંયા બાયર મળવા જોઈએ. સરકારને જો બાયર મળી જાય છે, આ અગત્યનું છે. સરકારને જો વિચાર કરો, યાદ કરો BPCL, સરકાર વેચવા નીકળી હતી કોઈ બાયર નહોતો. એર ઇન્ડિયા, સરકાર વેચવા નીકળી હતી એક સમય કોઈ બાયર નહોતો. તો અહીંયા બાયર જો મળી જાય, ને બાયર કોણ છે એ અગત્યની વસ્તુ છે. Then yes, we can think of going long. મને એક ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ મીન્સ આવા 5 માંથી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ મને થોડુંક મોંઘું મળશે ને, આઈ વિલ બાય એટ અ એપ્રોપ્રિએટ ટાઈમ. એક સિમ્પલ, સુરેશભાઈ એ બહુ સારો મીન્સ આ પ્રશ્ન પૂછ્યો છે, અને એમાં એક સારી વસ્તુ મને યાદ આવી ગઈ. આ ફેબ્રુઆરી મહિનો ચાલે છે, શિવરાત્રી હમણાં ગઈકાલે ગઈ. શિવમ, હવે નેક્સ્ટ તહેવાર આપણા માટે શું છે? તો હોળી છે, રાઈટ? હું હવે તમને કહું કે ચલો ને, પતંગ આપણને બહુ સસ્તા ભાવમાં મળે છે, આપણે પતંગ લઈને બેસી જઈએ. તમે લેશો? ખરીદશો? પતંગ છે કે પતંગની દોરી છે, તમે અત્યારે ખરીદશો? જવાબ તો આપો. ન ખરીદાય. હા, હોળી છે, હોળી છે તો હા. એટલે હું તમને કહું છું, ચલો આપણે પતંગ ખરીદીએ, સસ્તા ભાવમાં મળે છે. આપણને ખબર છે કે આવતા વર્ષે 14 જાન્યુઆરી ઉત્તરાયણ આવવાની છે, તો પણ આપણે નથી ખરીદતા. એનો જયારે સમય આવે છે ત્યારે જ આપણે લેવા જઈએ છીએ, રાઈટ? આપણને એ ખબર છે કે ભાઈ 14th માર્ચ, 14 માર્ચ હોળીનો દિવસ છે. હવે એમાં કેટલા દિવસો બાકી રહે, તો તમે એમ કહેશો કે ના મારે રમવી જ છે ને, તો તમે કદાચ અત્યારે તમને થોડુંક સસ્તું મળતું હશે કલરો, તો તમે અત્યારે લેવા જશો. પણ જેમ જેમ દિવસો નજીક આવશે, આ ઓલ ધીસ કલર્સ, જે બી તમે કલરથી રમવા માંગો છો, બધા કલર ધીરે ધીરે મોંઘા થતા જશે, એની ડિમાન્ડ વધશે. તો વેન વિલ યુ બાય? વોટ વિલ યુ બાય? યુ વિલ બાય કલર્સ એઝ ઓફ નાઉ. તમે કલર પસંદ કરશો, તમે પતંગ કે દોરી પસંદ નહીં કરશો. એ જ રીતે માર્કેટમાં બી છે કે જ્યારે જે ઇન્સ્ટ્રુમેન્ટનો સમય પાકે ને, જ્યારે એનો અપટ્રેન્ડ શરૂ થાય, ત્યારે તમારે ખરીદવાનું, એનો એક સ્ટોપ લોસ સાથે, બાકી નહીં. આ એક બહુ સાધારણ વેમાં મેં આપને શિવમ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપના માધ્યમ થકી બધા દર્શક મિત્રોને. અને આજે તમામ દર્શક મિત્રોને હું થેન્ક્સ કહું છું. મને મેસેજીસ આવ્યા કરે છે ઘણા, જેમના ફોન નથી લાગ્યા અહીંયા, પણ એમના મેસેજીસ હું અહીંયા જોઈ રહ્યો છું. નામ ફ્લેશ થઈ રહ્યા છે બધાના. બધાને સમજી લો કે હું પર્સનલી આપને થેન્ક્સ કહી રહ્યો છું. ખૂબ જ ખરેખર આજે આનંદ થયો કે આપ સૌ મારા જન્મ દિવસમાં મારા સાથે સામેલ રહ્યા છો. આશા રાખું છું કે આજીવન તમે મારા સાથે રહો અને મને બસ આશીર્વાદ આપતા રહો કે હું આપની સેવામાં દરરોજ અહીંયા સવારે આપણા સમક્ષ હાજર રહું. થેન્ક યુ. જે બી ઇન્સ્ટ્રુમેન્ટની આપણી સાથે જોડાયેલા છે તેમને પણ સવાલ લઈ લઈએ. હલો હલો હલો, અવાજ આવી રહ્યો છે? અવાજ નથી આવી રહ્યો, પરંતુ અત્યારે જે પણ કોલર મિત્રો જોડાયા આપને પણ જન્મદિવસની શુભકામના પાઠવી. તમામ દર્શક મિત્રોએ નિર્માણ ન્યૂઝ તરફથી પણ, GTPL તરફથી પણ આપને ખૂબ ખૂબ શુભકામના. આપના જન્મદિવસની હંમેશા તંદુરસ્ત રહો તેવી પ્રાર્થના ભગવાનને, અને અમારી સાથે આમ જ આપ જોડાયેલા રહો. હરેશભાઈ, થેન્ક યુ વેરી મચ, અમારી સાથે આપ જોડાયા હતા. શિવમ જતા પહેલા સેબી આપણો ભગવાન છે ભાઈ, એમને ભૂલવાનું નહીં. ના આજે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારી, ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. થેન્ક યુ. લવ યુ ઓલ. આભાર આપનો અમારી સાથે જોડાયા હતા. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.